અને એનો ભક્ત રાવણ દક્ષિણમાં એ પણ પૂજાય છે. એટલે મહાદેવ છે, એ મહાદેવની શિવ સ્તુતિ કરીએ. આ ઉત્તમ સમય છે. સંધ્યાકાળ પતી ગઈ હોય, મધ્યરાત્રિ જામી ગયેલી હોય, પ્રદોષકાળનો સમય હોય, એ વખતે આ શિવ તાંડવ સ્તોત્ર બોલાય અથવા સંભળાય, એ સાથ આપે. તાળીઓનો તાલ દરેકે દરેક જણે આપવાનો રહેશે. આમાં તાળી એ ન વગાડે તેના હાથમાં ફ્રેક્ચર થયું હોય, પ્લાસ્ટર લાગેલું હોય, તેને બિચારાને કોઈ હાથ ન હોય પણ એમનો તાળી ન વગાડે. બાકી દરેકે દરેક એક થઈને, એક લીન થઈને પોતાના મનમાં જે સંકલ્પ કરવા હોય એ સંકલ્પ કરો. ભગવાન શિવની સ્તુતિ કરીએ. એવો સરસ તાળીનો તાલ થાય. અને ભગવાન શિવની સ્તુતિ ગજવી નાખી. આપણે આવતીકાલે તો ભાઈ રમેશભાઈ ઓઝાને આપણે સાંભળવાના છે. કાલે કદાચ બોલવાનો અવસર નહીં પ્રાપ્ત થાય. આજે આ સ્ટેજ પરથી આપણે શિવ સ્તુતિ શરૂ કરીએ. स्त्रोत्र बुलाविश वैश्व धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो और विश्व का कल्याण हो. આ સત્રોચ્ચાર કરીને પછી શિવની સ્તુતિ શરૂ કરીશ. એમાં આપ તાળીઓનો તાલ રહેશે. આ તમારી મારી જુગલબંધી રહેશે. જે પ્રમાણે તમારો તાળીઓનો તાલ રહેશે એ પ્રમાણે આ સ્તુતિનો પણ લય રહેશે. મારી ચાવી તમારા હાથમાં રહેશે. કઈ સ્પીડે કઈ ગતિએ મને તમારે આ સ્પીડ બોલાવી છે, તમારા હાથમાં એનો રિમોટ કંટ્રોલ થશે. એ જુગલબંધી થશે. એ જુગલબંધીમાં જીત તમારી થશે. કારણ કે રાવણ કોઈ જીતતો નથી, રામ હંમેશા જીતે છે. अब राम स्वरूप छो. अरे गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, अरे गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी जो गोविंद जी बताए. ભાઈ સુરકાંતભાઈ, તમારા બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપે મને બધા પરિચય કરાવ્યો, લાભનો અવસર પ્રાપ્ત કરાયો. તમને મારા વંદન છે. धर्म की अधर्म का प्राणियों में विश्व का, जोर से विश्व का जटाटवी गलज्ज्वल प्रवाह पावितस्थले गले वलंब लंब तक भुजंग भंग मालिका दमट 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 दमम निनाद वट्ट वर्मय चकार चंड तांडव करो सुना शिवा शिव जटाटका संभ्रम भ्रमं निलिम्प निर्जर विलोल विच्छि वल्लरे विराजमान मूर्धरे सगत 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 जल विलास भक्त पावके किशोर चंद्रशेखर प्रदीपति कलम मम धराधरे नंदिरे विलास बंद बंद तुरंत दिगंत बंद प्रमोद मान मानसे प्रतापका कठोरण प्रकट्य नंबरे मनो विनोद वृतु वस्तु यथाव ढंग पिंगल तुरंत प्रणामणि कलम कुंकुम मुख्य पदांत सिंधुरत सवोत्तरी नेन्द्र मनो विनोद मद्भुत विभक्त भोग भर्तरे रहस्य लोचन विभक्त शेष लेख शेखर कठोर धोनि तोरणे विदम फलांत बीजवो भुजंग राजमालय विभक्त जात दूतक ये चिराय जाय कठोर बंधु शेखर विलास चक्र रज लिंग विनीत पंचदायक नंद नायक राम लोक लोकय विराजमान शेखर महाकपाली कंपुट विनोद काल मस्तुर कराल भाल पट्टिक धरत 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 धरंजया विदित छंद पंचदायक धरा सुरेश नंदिनी चाक चित्र भक्त कदंत नैक शिल्प लोचने रसुर मम रवीन मेघ मंडली निरुत दुर्धर ओह निशीति गीतम तरंत बंध संधर विनूप निर्जर धरत रूप गुप्त सुंदर कलान धान बंधुर यंत्र धुरंधर सहल वीर पंकज पंच काल मच्छक उरंध कंठ कंधरि शील बंध कंधर वरचिदं पुरचिद भवचिदं मकचिद विरचिदांध कच्चिद अनंत कच्चिदं भजे सर्व सर्व मंगल कलापदंब मंजरि प्रवाह माधुरि श्रीगणाम रूपक करांतकं पुरांतक भवांतकं मकांतक विरांतकांत कांतक अनंत कांत कंभजे जयंतक प्रवीणम भुजंग मधुर धरत धरत दीर्घम कराल भाल वज्रम हिरि हिरि ध्वनि उदंग तुंग मंगल तनिक सभा सवासित दंड तांडव शिव शब्द चित्र कल्पय भुजंग भक्ति कल्पय गरिष्ठ लोकय प्रति पक्ष पक्षय प्रणार बिंद चक्षुष प्रजामहि महेंद्र पुनः प्रवर्त जन्मन सदा सदा शिवं भजे सदा निलंब निर्जरे विकुंज कोट रेवत विमुक्त सर्वती सदा स्थिर समंग दीपाल विमुक्त लोल लोचन गलाम भाल लक्ष्मक शिवेति मंत्र मुक्तर सदा सुखी भवान इनोमि नित्य देव भक्त 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 प्रणत प्रणत वंदन शिवेति संत हरे क्रोध भक्ति मात्र
पार्वती बते हर हर महादेव ભગવાન મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે અને આ ભગવાન શિવની પ્રસાદી સ્વરૂપે ભાઈ શ્રી વિગર્યાભાઈને હું પુષ્પમાળા મારા તમારા બધાના વતીથી અર્પણ કરીશ અને એ વખતે એવો જ જય બદના હર હર મહાદેવ એવી બોલાવવું જોઈએ ત્યારે હાર ફેરાતો હોય અને આના સ્તુતિ વખતે પહેલા જે બોલાવે તે પ્રમાણે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આપને ખરેખર આજે ઘણા વખત પછી આ શિવ સ્તુતિ પહેલી વાર મેં પૂરી કરી છે આખી શિવ સ્તુતિ નથી બોલી શકાતી હોતી છાતીના પાટિયા બેસી જતા હોય છે પણ આજે તમારો બધાનો સાથ એવો સરસ સાથ મળ્યો કે આ શિવ સ્તુતિ પૂરી થઈ અને શિવ સ્તુતિ પૂરી થઈ કારણ કે મારા ઈષ્ટ દેવતાનું અહીંયા સ્થાપન થવાનું છે એનું શિવ સ્તુતિ શિવ તાંડવ તો પેલા પૂરું ભોગવું જોઈએ મારે અને મારા લાયક બીજી કોઈ પણ સેવા હોય નરસિંહભાઈ સૂર્યકાંતભાઈ અશોકભાઈ નરેન્દ્રભાઈ સંચાલકો વિનંતી કરું છું કે જયારે જયારે જરૂર પડે મારી તો હું અહીંયા આપની સેવા માટે હંમેશા હાજર થઈશ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય ગુજરાત ભાઈએ તો જબરજસ્ત સ્તુતિ શિવ તાંડવ આ શિવ તાંડવ ખુદ રાવણે બનાવેલું છે અને રચયિતા રાવણ છે અને પહેલું રાવણે ગાયું ક્યારે ગાયું કહો પહાડ ઉપાડ્યો શંકરે અંગૂઠો દબાયો બે હાથ હલવાઈ ગયા પછી સ્તુતિ કરી હલવાના સિવાય સ્તુતિ બાધા થાય જ નહીં પણ આપણો કાર્યક્રમ ચાલુ છે બધા બેસજો આપણે બેન દિવાળી બેન ભીલ પદ્મશ્રી એને ગુજરાતમાં અનોખું નામ આગવી ભાત આગવી કલા આપી છે એવા બેન પણ પધાર્યા છે શાંતિ રાખજો ભાઈ હો બધા આભાર ભાઈ હાજીભાઈ જાય હાજીભાઈ આવતારો
કે પણ આ તો પાર્વતી ની અને લક્ષ્મી ની કથા કહું છું. એ જોઈ લઈશ એમ કઈ પાર્વતી નીકળી ગયા. શિવ બેઠેલા તપસ્યામાં આંખ ખોલી અને પાર્વતી શિવ તો ઉભા થાય એટલે બોલ્યો, નાથ હમણાં અમારા હરીનભાઈ કીધું ના શિવ તાંડવ ઘણી પ્રકારના તાંડવ હરીનભાઈ એક સરસરી. આ તો નારાયણ લખ્યો છે, બાકી અમારા તારની ભાષામાં કૃષ્ણાનંદ સ્વામીએ સરસરી સંતમાં તાંડવ લખ્યો. શું લખે છે? कैसेल संग संविधान तथा झूठ तंत्र बाल गंग कीत संग मान विमल नीर गाधे दोलोचन जय लाल लाल मुंडन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकृति बलरासे कबीर सदा हृदय गुदाल फटिक दाल रुद्र बाल हरदयाल रासे तो बम बम बम. આ શબ્દ કેટલું વજન. એક વાણીએ ભેંસ રાખેલી ના 12,000 ની ભેંસ 8,000 માં વેચી. દરબારે પૂછ્યું કે શેઠ ખુદી છેતરાય નહીં કેમ આમ થયું? કે શેઠ કેમ આ 4,000 ઉતારીને ભેંસ વેચી? કે ભેંસ કહું છું ના હૃદયમાં દબાણ થાય. ભેંસ બકરી માને બકરી શબ્દ બોલવાથી દબાણ થાય. એક સંગ ગાવ ના એક પીંડો માખણ નો માથે બાંધી દો અને એક સંગ ગાવ તો માખણ ઓગળી જાય. એવા શબ્દ પ્રયોગ ચંદ્ર બાલ ગંગ કીત રંગ બાલ વિમલ નીલ ગાતે તોલો ચંદ્ર લાલ લાલ ભુંડલ કી ગોરી બાલ કુમકુમ कुमकुम सिंदूर गुलाल भगड़ राते तो बीतक हृदय कुशाल फटिक साल रुद्र बाल हरदयाल राते तो बम 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 डमर बाज नाद बेल तरतुसाद शंकर महाराज याद तांडव नाचे दिए शंकर महाराज याद तांडव नाचे दादलांग दिदिकर दिलांग. કેવા શબ્દ. વાણિયા બેઠા બેઠા વાતો કરતા હતા. કૈણાકત ને ચીરો ને ત્યારે ચુરુર ચુરુર નીકળ્યું. ડાયરો સાંભળી હે શું શું આ થોડું ઊંડું માર્યું છે. કકટ ઘટી તમે કહો કે ચુરું ચુરું નહીં કે તો કઈ કોકના લોહી નીકળે એમાં લોક બહુ હજાર કહું છો વાણિયાની. હા હમણાં એક વાણિયાની મીટિંગ થતી હતી કે ગઢવી ને દરબારો નહીં બોલાવતા. કેમ? એ કે ડબલ જગ્યા કે પોતે બે પાઘડી મૂકે જગ્યાનો હિસાબ કીધું. પણ હોળીઓ ના જયારે નાચી ઉઠ્યા ત્યારે પાર્વતીજી એટલું જ પૂછ્યું હતું. બહેનો માં તીવ્ર સ્વભાવ હોય કે શું સમજાવે શું. કોઈ બાઈ પુત્ર 4-5 વખત એમ કે હે તારા મળે તો હા હું સમજી જાય કે મને જ કે છે. પણ હવે એમ દેખાનું પૂછ્યું શંકર કે આપણે મકાન કરવા કે કેમ કે આખા જગત સોસાયટી તમે કરી બ્લોક બધા તમે બનાવ્યા અને આપણા છોકરા બ્લોક મારા કરશે. શું આ કોઈ યોજના કહેવાતી? ઘરના છોકરા લેવા મકાન ની બીજાને સોસાયટી મકાન બનાવવા છે. હા તેથી બ્રહ્માને બોલાવીને કીધું શિવે કે તમે આયોજન કરો. ખુદ બ્રહ્માએ સૃષ્ટિ સર્જન કર્યું. લંકા બનાવી ના એ શિવે પોતાને રહેવા માટે બનાવી હતી. રાવણ ના બાપુ બોલાવ્યા હતા વાસ્તુમાં. એનું નામ હતું વિશ્વેશ્વરા પંડિત. આખા કુટુંબ નો ઓળખું. એનું બેન નું નામ હતું કુટીરા. આખા કુટુંબ નો પરિચય સમજો. પણ રાવણ ના પિતા વિશ્વેશ્વરા પંડિત વાસ્તુ લીધું, બીડા હોમાણા દક્ષિણા આપવી પડે. પછી શિવે પાર્વતીજીને પૂછ્યું જો આનું નામ પતિ પત્ની
પતિ પત્ની કદાચ પૂછાય છે એનો કામ કરે કઈ કેવો હોય પૂછે. બોલો શંકરે પૂછ્યું કે પંડિત ને કે વિદ્વાન હવન કરાયો વાસ્તુ લીધી ભૂદેવે હજી ગણેશે પગલા નથી કર્યા. મારો કાર્તિક સ્વામી આમાં રીમો નથી. હજી આ બંગલો મેં લખી દેખાઈ રહ્યો નથી. હું તો દેખાડવા માટે બનાવ દેખાવ ચીજ બહુ જબરદસ્ત છે. દેખાવ કરવા ઘણા મતે. એક ભાઈ મોટી વીટી પહેરેલી ચકલા જેવડી તે પીરસ આંગળી રાખો પીરસ બધા થાળીમાં આંગળી રાખે આવડી મોટો વેડ પહેરેલો કાસો ચીપેરો એ આમ આંગળી રાખે આને આપો એમ કરીને દેખાડે વીટી. આને દો એમ કરીને વીટી બતાવે. એમાં પડતો પડતો બાયું લાઈન નથી ગયો. એની વેવાય બેઠેલી કે વેવાય આપો કે આંગળી બતાવી. વેવાણે આવડું મોટું લોક જ પહેરેલો એ કે મારે નથી ખાવું. હવે લોકીટ નું વીટી નું શું આવે આવડું મોટું લોકીટ. અમુક ચાલે દેખાવમાં પાછા પડી. હું તમને લોક જીવન ની ભિન્ન ભિન્ન વાતો કરું છું. એટલે આ જોજો આ મજાની વાત છે. પાર્વતીજી એમ ન કીધું કે શું કામ આપી દેતો પડતી મોટા ધર્મ આવી જાય. પતિને એમ ન કરાય. પાછું લઈ જાય એમ ન કરાય. તો કરવું શું? લાલ ખૂબ થઈ જાઓ પાર્વતી. વિકરાળ છું. પંડિત ને લંકા આપી દીધી. પંડિત પાછા વેળ્યા કે દસ્તાવેજ કરી દો. આજુબાજુ રાજાઓ છે માથા ભાઈ ગમે ત્યારે લઈ જાય. જો દસ્તાવેજ કર્યો શિવે એમાં લખ્યું કે 21 પેઢી તારા વંશના રાજ કરે. ઈ કાગળિયું રાવણ ના હાથમાં હતું. એમાં એને ગર્વ આવી ગયેલો. મુદ્દો એ ઉભો થયો હતો. રામેશ્વરમાં શંકર ભગવાન ને ફોન કર્યો. રામે આકાશવાણી કરી કે તમે અહીંયા આવો કે મારું કામ નથી. હનુમાન ને મોકલ્યા કે તમે આવો કેમ કે ભાઈ તમે કરી જાય કે હા ક્યાંના વૈષ્ણવ રાજ કરે. સાચી વાત છે કે હા. તો કે રાવણ ને કાઢવો છે ભલે વિભીષણ ને આપી દેવું પડે. ઓફિસર બદલાવો છે પછી કાઢ્યા સિવાય છૂટકો નથી. ઘર મેળે સમાધાન કર્યું. ક્યાં આને બદલાવો ગમે તેમ દઈ ગયો. બોલો આ વાત થઈ એટલે વિભીષણ આપ્યું. લંકા લેવા એવું હતું. અને પતિ પત્ની હોય તો શિવ પાર્વતી જેવા રામ સીતા જેવા. તો એને પાર્વતીજી બોલ્યા નહીં હો કાંઈ. લાલ ગુમ થયા. અરદાસ કરી કહી દીધું જા પંડિત લંકા લેવી એટલે લઈ જા બાકી ભડકે ન બાવું પાર્વતી. રામાયણ ની સર્જક પાર્વતી છે. પાત્ર સીતા ભડકે બારી. હનુમાનજી ખુદીને ગયા. બાળા પાદશા અટાળા ગરદી ખાલા ખુદ પંખા ધોળાલા તેદાળા ભારે ગજાળા ભુજાળ ગજાળા લગેશ કાળા લાપુ વાળા તો કાળા દોવળવા લીધાળા ફાલા કોપ જાળા દાળ જને ઉલટા ઉલટા હાથી. અરે પછી ઉલટા ઉલટા હાથી કપી છોટા રૂપ જારી. પછી તમે જોતા કોટા લંકા બેગ ધડી જોતા લોટા પોતા રાખતા ફાડવા નાખી. કૂદ્યો હનુમાન હે તો મમ કરતો. પેલા વેલા હનુમાન કૂદ્યા પછી ઘણા ઉડ્યા. હા ઉડીને ખાતું ઈ રહ્યા. હનુમાન પેલા પેલા આકાશમાં ગયા તો ઉડતા ઉડતા બીજા મળ્યા. હાથ આટલા પ્લેન ને પ્લેન આમ મળે ને એમ મળ્યા. હનુમાને પૂછાણા. હનુમાને પૂછ્યું તમે કોણ છો? અમે ચારણ છીએ. કે ચારણ ચારણ આ ક્યારે આવ્યા? એ કઈ આવ્યા નથી. આ રહી છે. આવ્યા તમે? અમે આકાશવાસી હતા. એ હનુમાને ધરતીમાં ખબર આપી કે આકાશમાં એક આવી પવિત્ર કોપ હેઠા ઉતાર્યા. ફોન આવી પૃથ્વીરાજ વખત કેટલું ના પ્રોગ્રામ હાલે. બગડાથી ગમ ગમ ગમ. હા આ કોઈ જેવી કેવી ચીજ પસાર છે. એટલે આપણે ઘણું ઘણું સાંભળવાનું છે. પણ હું તો એ જ કઉ છું મને તુલસીદાસ ની ચોપાઈ બહુ ગમે છે. એકાદી બે ચોપાઈ તમને
રામ મારી સબદ ગજાલી અને કરવું પ્રદાન આદોરી અરે સુંદરકાંડમાં એક ચોપાઈ છે. હનુમાનજી ને સીતાજી કહે છે કે હે હનુમાન, હનુમાન તો હનુમાન હતા. ઘણા શું હનુમાન શું બુદ્ધિ હોય. મંદરાચલ પર્વતમાં ગયા જડીબુટી લેવા અને આખો પહાડ ઉપાડ્યો. પીવું જાડવું છે નીકળીને કરી શક્યા. એવું નહોતું. હવે હનુમાન તો બુદ્ધિના ભંડાર હતા. શંકર નું 11મું રુદ્ર હનુમાન. હનુમાને મંદરાચલ પર્વત આખો ઉપાડ્યો. શું કામ? એને એ વિચાર કર્યો કે રામ રાવણ નું યુદ્ધ છે. પહેલે દિવસે લક્ષ્મણ પડ્યા, હજી ઘણા પડશે. ઘડીએ વળી આગળ નો કરાય, દવાખાનું કઈ હનુમાન છે. શું કેસો કલબેલી બાગ બનેલી ઘટા લબેલી હરેલી અંધની કરવેલી સરવાસેલી હોમ હવેલી હોમાંગી રામાજ રંગી સિદ્ધ સુહંગી બિરજ ઉમંગી બજરંગી. આ હનુમાનની ચોપાઈ સુંદરકાંડમાં લખ્યું. સીતાજી કહે છે કે હે હનુમાન, રામાયણ વાંચી હાલે પણ નો ધંધો કરાય. અહીંયા અમારે એક ભૂદેવ છે રજગામ ના, મને કથા કરવા લઈ ગયા. બે પૌલાતમાં કથા વાંચી લીધી, રામકથા. ઘણું માણસ આવતું. પ્રાણભાઈ રોકાણેલા, દિવાળી બેન પધારેલા, હારા બધા આવેલા. વાંચી કડિયા કરી અને પછી રસ ગોઠવો પ્રોગ્રામ. કથા પૂરી થાય ગયા ત્યારે એવું કેવું પડે કે મારા નાથ, આમાં જે જીવને અસર ગતિ હોય ને ગતિ આપી. મેં કીધું અને કથા શેટી હતી ગામથી, અમરેશ્વર મહાદેવ રજમાં. ગામમાં હામયું થાય ને કથાકાર નું, ગામમાં આવ્યા ને બધી સાસડી બધી હામયું કરવા. 5 હાથ મરી ગયા તાબડતો. બધા તાત્કાલિક મુક્તિ. હવે મને કે બીજી કથા વાંચી જાવ. કે હવે નહીં વાંચવું. અમે કહીએ કે બ્રાહ્મણ કે તારણ કઈ હાથવું પડે ને, એટલે આપડે બહુ માથા કોઈ ઓછું પડવું. હે પણ ચોપાઈ 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 એટલે 4 પાયા એટલે ખાટલો. દિલ્હી બાજુ જાવ ના યુપીમાં તો એમનો કઈ ખાટલો લાવો, શું કઈ ચોપાઈ લાવો. ખાટલા બેસનાર માણસ નુકસાન નથી, લાંબો થાય બધું મજા આવે. જાય છે રામે આ ચોપાઈ. તો એ ચોપાઈ તુલસીદાસજી લખે. जानकी जी कहते दिन दयाल सुभारी આ તો ભાઈ હું મુંબઈ બોલ્યો. મુંબઈ મહેમાન છે. મુંબઈ બોલો ગમે. મુંબઈમાં બે હિન્દુસ્તાનમાં 2 જ રાષ્ટ્ર છે, એક સૌરાષ્ટ્ર એક મહારાષ્ટ્ર. બાકી ડખો. હરિયાણા રાષ્ટ્ર ન કહેવાય, પંજાબ રાષ્ટ્ર ન કહેવાય, ઓરિસ્સા રાષ્ટ્ર ન કહેવાય, હિમાચલ રાષ્ટ્ર ન કહેવાય. રાજ્ય કહેવાય, રાષ્ટ્ર નહીં. રાષ્ટ્ર તો 2 છે, એક સૌરાષ્ટ્ર અને એક મહારાષ્ટ્ર. ફેર કેટલો કહું, 2 માં વીર મુર્દો ત્યાં છે. સતી સુરવીર ભૂમિ છે. મને એક ભાઈ તાત્કાલિક ફેર બતાવો. મેં કહું સૌરાષ્ટ્ર નો કૂતરો ખુશ થઈને તો આડી પૂછ દેવા. મુંબઈ મૂવી લાગે. આમ મને કે ટ્રાફિક બહુ છે ને એટલે કૂતરા ને પૂંછડી હલાવવાની જગ્યા બીજા શ્રેષ્ઠ હાલે. કરોડોપતિ માણસો અહીંયા આપડે તો મોટા મોટા મેદાન વાડા પડ્યા છે. એ જમીન તમારી છે, બ્રાહ્મણો ની વાડી જગ્યા છે, કન્યા દાત્રા કરવાની છે, ભાવ અહીંયા કરજો. આ મારી ભલામણ બહુ રાજી થયો. 2 નેતાએ 1 નેતાએ જમીન આપી, 1 નેતાએ મંજૂરી આપી. હા, બહુ રાજી થયો હતો. આવી જ એકતા દેશમાં હાલે, દેશ નુકસાન ન થાય. હા, બુદ્ધિના ભંડાર સભા નારસમભાઈ બહુ આપ્યું તો ઘણા આપી જમીન. મોટા મોટા ફાર્મ આપી ખર્ચા કરો. શું કાશ, જમીન ક્યાં કોઈના ઘરની હતી.
સંપાદન કર્યું. આ હું તો કહું છું, તમે નહીં માનો, તમારું જેટલી તમે સંપાદન કર્યું એટલું કરી શકો. કારણ કે અહીંયા હેમાબેન જેવા છે, અહીંયા ભટિયાર સાહેબ જેવા છે, અહીંયા આપણે ચંદ્રકાંતભાઈ જેવા, અહીં રાજકારણના જે હાથા અર્થમાં જે મોભી કહેવાય એવા માણસો છે. આ જિલ્લો જેવો છે, હજી કોઈ ખબર નથી કે કયા પક્ષમાંથી. પણ જુનાગઢ નું નામ વિશ્વમાં જેને તો બહાર પાડ્યું હોય તો અમારે ભીખુદાનભાઈ છે. ભીખુદાન ગઢવી કે જુનાગઢ, દિવાળીબેન ભીલ તો જુનાગઢ, રામલાલ વ્યાસ જુનાગઢ, નરસિંહ મહેતા જુનાગઢ. એ શરૂ થયું. આ હાર પહેરવાનું નરસિંહ મહેતા શરૂ છે. જેલમાં પહેરાયો પછી બહાર પહેર્યા. નરસિંહ મહેતા કેવા ભગત હતા તમે શું કહો. એક વાર નરસિંહ મહેતા નીકળ્યા ને ભીખુદાનભાઈ બજારમાં દાખલા વાગતા હતા. નરસિંહ મહેતા વાળા આવી ગયા કે મારું બધું 100-200 માણસ ક્યાં જાય. નરસિંહ મહેતા તો જય શ્રી કૃષ્ણ દાડા ફર્યા કે ક્યાં જાઓ કે કારણ કાઢવા. અને મુજાણા બેઠા કે કારણ શું એ કારણ કાઢવા રહે છે કે ક્યાં છે કે ઓલા માટલામાં સમાવાળા માટલું છે ને એમાં કારણ છે ગામમાં કારણ કાઢવા. નરસિંહ મહેતા કે પણ એટલે એ મૂંઝવણ થઈ હતી નરસિંહ મહેતાને કે ભજનમાં પછી પચામણ આવે અને કારણમાં બહે તો ભગવાન કરતા નથી મોટું હોવું જોઈએ. એ વિચારે સીધા નરસિંહ મહેતા કે કારણ વાળા પકડ્યો માટલા વાળા. નરસિંહ મહેતાએ ઉતારો 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 જય શ્રી કૃષ્ણ ઉતારો કે બાપા નો ઉતારાય ભગત, આમાં કારણ છે કપડું છોડો કપડું છોડો. માટલામાં કપડું બાંધેલું કારણ કાઢે ને છોડો છોડો કે ન છોડાય કારણ ગામમાં કરી જાય. નરસિંહ મહેતા કે ગામમાં કરશે ને તો હું મારા ઘરે લઈ જઈશ. છોડો જલ્દી છોડો મારે કારણ જોવું છે. પછી ભાઈ હું ગયેલું કપડું નાનો એવો ઘનશ્યામ બેઠેલો કૃષ્ણ. નરસિંહ મહેતા પગમાં પડી ગયા કે મારા નાથ કૃષ્ણ ભગવાન તમે કારણમાં બેઠા છો. કૃષ્ણ કહે નરસિંહ મહેતા જે માણસ હકમાં પૈસા ન વાપરે ના અહીંયા ભાઈડો કારણ બની કરી જાવ પછી પૈસા વાપરાવું. કૃષ્ણે ગીતામાં કીધું છે બધે હું જ છું. તું કૃપાલ તું કૃપાલ તાર 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 લે. આ તમારી સ્તુતિ કામ કરી ગઈ છે, તમારી પ્રાર્થનાઓ કામ કરી ગઈ છે, તમારા શ્લોકો કામ કરી ગયા છે. આ જે રહસ્ય છે આવડી મોટી સંસ્થા થઈ છે તમે કર્યું છે હું નહીં કહી શકું. તમારી પૂજા કામ કરતી છે, તમારી વિદ્વતા આમાં કામ કરી, તમારા આગવા વિચાર કામ કરી ગયા. પૈસા જે ન થાય. હા પૈસા હોય તો સંસ્થા થાય એવું નથી માનતો. મંદિર થાય હસવાય નહીં, બકરા બહેરા છે. હવે પૂજા લીધી આવતો આશીર્વાદ એટલે હું એ બરાબર કરું છું. સંસ્થાને બરોબર લડાવી છું. હવે છે ભીખુદાન ગઢવી. જેને હાસ્ય કહેવાય. શરૂઆતમાં મેં આપને કીધું હતું કે નાનામાં નાની વાત અને એમાં મોટામાં મોટી વાત પછી સહજ લોક દર્શન મને તમને હર્ષુભાઈ કરાયો. અને લોક દર્શન એ સાચું દર્શન છે. મેઘાણીભાઈ ને કોઈ પ્રશ્ન કર્યો તો લોક સાહિત્ય એટલે શું? તો અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. બીનું ના જો કેવડી નાની નાની વાતો કેવડી મોટી વાતો. અને રામાયણ એમાં રાવણ નું પાત્ર એ તો હું અને તમે જોઈ ચુક્યા છીએ. રાવણ નું મૃત્યુ થાય પછી
ટીવી સિરિયલ ની રામાયણ જોવાની કોઈની ઈચ્છા ન થાય એ આના આભારી છે. રાવણ નું મૃત્યુ થાય અને લોકોને એમ થઈ જાય ઓહો હવે તો મજા આવી ગઈ બધી. આટલો જાજરમાન શિવ નો ભક્ત એનું પાત્ર એટલું બધું અદભુત એને ભજ્યું કે નવું તો વાત. એટલે હું પણ એક થોડીક વાત અમારા સામે લોક સંગીત ની કરવા માંગુ છું. બ્રહ્મ સમાજ ને માટે અમારે આવવું અમારા માટે આભાર ન હોય, કારણ કે આ તો અમારું ગામ છે. જે મરસુલભાઈ કીધું એમ અમે બધા તમે ગમે ત્યાં કયો ત્યાં આવીએ, કારણ કે બ્રહ્મ સમાજ એ બધા સમાજ ઉપર બધા સમાજનું એમની ઉપર ઋણ છે. 18 વર્ણનું એની ઉપર ઋણ છે. કારણ કે 18 વર્ણને કેમ જીવવું કેમ મરવું એ બ્રાહ્મણો એ બતાવ્યું છે આપણા દેશમાં. અને એમના માટે જો કઈ થાય તો કોઈ નવી નવાઈ નથી. ન થાય તો નવાઈ કહેવાય. સમાજને માટે કઈ ન થઈ શકે તો નવાઈ ની વાત કહેવાય. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજીને નહીં સતાવે. ગાંધીનગરના ભરત કવિ લખે કે લવલેશ મોતનો ડર મુજીને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને બધું નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે. ઇતિહાસ માણસના યાદ છે. ઇતિહાસ તમે કોઈ દેવો વાંચ્યો છે કે મારી 7મી પેઢી અમારા બાપ દાદા ખિસ્સા કાતરું બહુ હારા થઈ ગયા, અથવા તો 11મી પેઢી અમારા બાપ દાદા ગુંડા હતા, હાલતા હતેડા કાઢ નાખતા હતા? ના ના, ઇતિહાસ તો જેને જગતને માટે આપ્યો હોય, સમાજને માટે આપ્યો હોય, અને સમાજને માટે જે કરે એ જ મહત્વનું. પોતાના માટે તો હવું કરે એ તો પશુ પ્રવૃત્તિ છે. આપણે ત્યાં ઘણી વાર ખોટા વખાણ બહુ થાય. ફલાણા ભાઈ કે પોતાના દીકરાના લગ્ન બહુ હારા કર્યા, બહુ હારા કર્યા, તો ઈ ન કરે કોણ? અનાથ આશ્રમ ના આવીને કરે? એના લગ્ન તો એ જ કરે ને, બાપ છે એટલે. ભાઈના લગ્ન ભાઈ જ કરે, દીકરાના લગ્ન બાપ કરે, દીકરીના લગ્ન બાપ કરે. એવી નવાઈ નથી. પણ ગામડું ગામ હોય, વિધવા ભાઈ હોય, એક ટાણાનું અનાજ ઘરમાં ન હોય, રાતા પાણી આહુડા પાડતી હોય, કોઈક મરદ જઈને એમ કે બેન શું કામ રુદન કરશો? આહુડા પાડતી દીકરી એમ કે ભાઈ હજી તો અઠવાડિયા પહેલા હું મારા વેવાઈને સમજાવીને આવી છું કે અમે તો ગરીબ માણા મજૂરી કરીને જીવનારા માણસો આ વર્ષે અમે લગ્ન નહીં કરી શકીએ દીકરાના. એ સમજાવીને હજી તો આવી છું ગઈકાલે, તા તો આજ મારા દીકરાના લગ્ન આવ્યા. વાહો મારે કેમ જાન જોડવી? અને મરદ એમ કે બેન આહુડા લોહીને આલે આ 10,000 રૂપિયા, 5,000, 25,000 જે હોય તે, જે વખતે તારા દીકરાની જાન જાડી જોડજે, હજી ઘટે તો મને ઉઠાડજે. તું મારી બેન છો, હું તારો ભાઈ છું. મેં તને રૂપિયા દીધા તું કોઈને કેતી નહીં, અને તારો દીકરો કમાવા શીખે તો દેજે, શીખે ત્યારે દેવાય તો દેજે, નકર તારા કાપડામાં એની ઉપરવાળાને ચોપડે નોંધ થાય છે. પોતાના માટે તો સૌ કરે, તો પશુ પ્રવૃત્તિ છે. તમે કોઈ દી એવું સાંભળ્યું છે કે પાડો તણેરમાં સરી આવ્યો, ભેં હારું ભારે લઈ આવ્યો? પાડા સરી આવે આવતા હશે એટલે પાડા કહેવાય. ગાય ને જન્મતા ગા કહેવાય, વાછડી ઓળખી પછી ગા કહેવાય, ભેં ને જન્મતા ભેં કહેવાય, પાડી ખડાય પછી ભેં કહેવાય. હાંડિયાના 18 વાંકા તો જન્મતા હાંડિયો ન કહેવાય, પણ બોતલું કહેવાય પછી હાંડિયો કહેવાય. જાજરમાન જનાવર હાથી જન્મતા મદનિયું પછી હાથી કહેવાય, પણ પાડો જન્મે તો પાડો, મોટો થાય તો પાડો, અને ગુજરી જાય તો પાડો. એવા ઘણા 60-60 વર્ષના થાય તો પાડા રહે નહીં. એના જીવનનો વિકાસ સમર્પણ છે, જેવું છે. આપવાની જે મજા છે એ મેળવવાની મજા નથી. સાહિત્યમાં વિશ્વાસ ન આવે તો કોક દી ઘરે ઘરેથી નખતરો કરજો. કોઈ બેન દીકરી આટો દેવા આવી હોય એને 200 રૂપિયા દેતા હોય એનો ફોટો પડાવજો, અને 100 રૂપિયા કોકની પાસે ઉછીના લેવા જાવ ને એનો ફોટો પડાવજો. અને 2 ફોટાને હું તમે સામે રાખીને જોઉં એટલે કેમેરો કહી દે કે દેવામાં મોટું કેવું છે અને લેવામાં મોટું કેવું છે.
એટલે તમારા કવિ કાગ એમ કહેતા કે 5 વસ્તુ અંદરથી આવે: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાળની ટાઢ. આ બધું અંદરથી આવે, બહારની વસ્તુ નથી મિત્રો. ચિત્તની શાંતિ અંદરથી આવે છે. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નર ને ઉતરે નહીં કદી હાથો ભોર ગમન. અંદરથી મજા આવે. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા વ્યાસે ના મિલે હો તો બિના કૃપા ભગવાન. દાતારી ના કોઈ ઇન્જેક્શન લેવા જવાય? મને બતાવો લ્યો, અમે અમારે દાતાર થાવું ઇન્જેક્શન નો કોર્સ કરી દો. ન થાય, કોઈ દી બને નહીં એમ. સુરવીરતાના કોઈ દી ટ્યુશન રખાય? કોઈ માસ્ટર પાસે જઈને કહેવાય મારે સુરવીર થવું, મને ભણાવી દો? ના ના, એ તો ઉપરવાળાની મહેરબાની હોય તો થઈ શકે. પ્રિય બોલવું, સારું બોલવું એ ઈશ્વરની દેન હોવી જોઈએ ને. એક જણાને એટલું જ કીધું હતું કે મારી બીડી હળગાવી બાકર છે, તો કાલે ભાઈ બેઠા તો એની જીભે જઈને હળગાવી લે. તો કે એની જીભે કઈ બીડી હળગે? તો કે એની જીભે ગામના ગામ હળગાવ્યા છે. તારી બીડી હું ઝપટજી લેવાની હતી? અને બોલે ને માણસ હળગી જાય. તમે કલ્પના કરો તો મિત્રો, જીભમાં એકે હાડકું નથી પણ ધાર તો ભંગવી નાખે. મોતી સબ એક રંગ એક में अमोल नंग मिलेगा, झवेरी तो कीमत कर जानिए. कहे कवि बिरबल सुनो सा अकबर, आदमी को तोल एक बोल में पिछानिए. પ્રિય બોલવું સજનતા. માણાનું મન મોટું ને ભાઈ, માણા મોટો કહેવાય. પછી ઝૂંપડામાં રહેતો હોય ને તો એ બંગલામાં રહે છે. જે મારા બંગલામાં રહેતા હોય પણ જેનું મન મરેલો હોય ને એ ઝૂંપડામાં રહે. ભલે બંગલામાં રહેતો હોય પણ એ ઝૂંપડામાં રહે. બાકી તો ખીલીને ખુખારા દિયા, પરસું મેં પતરી, સજન તું ઘણ જોગ પણ અસાંજી સંપત હતરી. એ હાથમાંથી ઠામ પડી જાય, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો એમ મને થવા ને પછી ચટણી અને બાજરાનો રોટલો થાય ભલે ખવડાવે. અખતરો કરી દેજો, અમૃતનો અટકાર આવશે. કારણ પદાર્થોમાં પ્રેમ નથી, પ્રેમ તો માણસના હૈયામાં. સુદામાના તાંદુલમાં શું હતું? કૃષ્ણને ખાવા પડ્યા ને. સબરીના બોરમાં શું હતું? સબરી મીઠા લાગ્યા બોર, બોર બહુ લાગ્યા. કારણ કે આમાં તારી ભાવના પડી છે બેન, એટલે મને આ બોર મીઠા લાગ્યા. થોડિયા હતા ખાવા પીને. કલ્પના તો કરો તમે. અને તમારે મારા અનુભવ ની વાત કરો. હાલો ને, ઘણી જગ્યાએ આપણે જાય 32 ભાતના ભોજન પીર્યા હોય, ઘરધણી મોઢું સુડાવીને બેઠો હોય, મોઢામાં કોલિયો માથામાં તુંબો હોય, ત્રીજી રોટલી પાછો પૂછે લેશો? હા, હજી તો ઘણી લેશું, હજી તો લોટ બંધવશું, બેદી રોકાણા તો તારું જીવે લઈશું. એક જણો જમવા બેઠો તો ગરદણી ફેરવો તો પેલી રોટલી મૂકીને કે આ છેલ્લી તો લેવી જ પડશે. આવા ગાળી અત્યાર કર્યા ગરીબના માણસ. એક જણો વેપારી દુકાને જઈને કે શેઠ બાપા માખ્યું બહુ કરડે, વરસાદ થાય તો કે તને તો હરફ કરડે ને તો ઉધાર નથી દેવું. એમ ગાલીઓ નાખી લઈ જાય. એક જણો દુકાને જઈને કે તમાકુ છે તો આ કડક છે, આ હારી છે તો જોઈ લ્યો ને. ઓલે જોવા દીધી તો આને હોલીએ ચૂનો લઈ લીધું. ચોલી નો હોઠમાં દાબીને કે મોળી છે, કડક નથી, વંથલી જઈને ખાઈ લે. આવો મડકો કરીને ભાગ્યો ભાઈ. પણ વેપારી એમ થયું કે માગ્યો તો આપણે ક્યાં ના પાડવાના હતા, પણ આમ ગાળીઓ નાખી લઈ જાય. ઈ દહક નાળા વાગ્યો એટલે વેપારી કીધું કે મોલી લાગી તો કડક નથી ને, તો ના કાટ નાખો, બીજી કડક દઉં. એ કાટ નાખી એટલે કીધું હવે વંથલી જઈને ખાઈ લેજો. એવી બુરી દિશા કરી. કલ્પના તો કરો. આમ ગાલિયા નાખી હકે બુદ્ધિ. હોશિયારીમાં હરી ન મળે, હરી તો ભોળા ને મળે. ખિસ્સા કાતરું કઈ ઓછી હોશિયારી. ખિસ્સા કાપીને વૈયા જાય, હોશિયારી વિના કાપી જાય. પણ મારે આપણે એક બે પ્રસંગો કહેવા. સંપૂર્ણ સમર્પણ હોય, સંપૂર્ણ સમર્પણ.
ભગવાન તું રાખતોય તું અને બાળતોય તું, એનું જેને જીવન હોપી દીધું હોય તો આ બે પ્રસંગો આપણે, એક તો એમની આજુબાજુ આજે વાતો થઈ છે, મહારાણી મંદોદરી હજી શિવની પૂજા કરે છે. દાસી આવીને એટલું કીધું, મહારાણી લંકામાં ગજબ થઈ ગયો. શું થયું બેટા? પૂજા કરે છે, ચાલુ છે પૂજા. રાવણ કોક સ્ત્રીનું હરણ કરીને આવ્યો છે. દાસીના મોઢામાંથી શબ્દ નીકળે એટલે મહારાણી મંદોદરી એટલું જ બોલી સહજ કે એમાં હું નવાય દીકરી, આ તો લંકા છે, એમાં તો ઈ જ હોય. સ્ત્રીઓની ઇજ્જતો લૂંટાતી હોય, અપહરણ થતા હોય, એને તો લંકા કહેવાય બેટા. એમાં તે આજ નવી વાત કરી. અને દાસી એટલું કીધું, મહારાણી આ જેવી તેવી બાઈ નથી, આ તો જનકની દીકરી છે, રઘુકુળની પુત્રવધુ છે, નામ સીતાજી છે. એ સીતાજી શબ્દ સાંભળીને હાથમાં જે પૂજાનો સામાન હતો એ મહારાણી મંદોદરીને પડી ગયો અને દાહ લગી ઓરી ઓચમ કી જૈસે પાવ ખેરો ને દિખે અંગારો, ભામન મોત પૂરી ખબરી અબ કેસે હી આપકો કંથ ઉબારો. દાસી તે તો ગજબ કરી નાખી બેટા. હવે હું મારા પતિને કોઈથી બચાવી શકું જ નહીં. નકર હતી મને એમ હતું કે હું લંકેશને બચાવી શકીશ, પણ સીતાનું હરણ કરી અને રાવણ જો લંકામાં આવ્યો હોય તો દાસી બહુ બુરી ખબરી. પૂજા પડી ગઈ, હાથમાંથી પૂજા પડી ગઈ, આંખમાંથી આહું પડી ગયા. અને એ મહારાણી મંદોદરી દાસીને આંગળીએ લઈ અને લંકેશને હામેજીનો ભીડી પાયો. મહારાજ સીતાનું હરણ કરીને આવ્યા છે. આ અદભુત પ્રસંગ છે. જવાબ ના પણ જવાબ ના આપ્યો એટલે તરત જ એમ કહે છે, મહારાજ કે નાથ લંકેશ વિચાર જો લે સુમન રામ નવ દીઠ છે જગત પિતા, માત છે તારણી એ જ ઉદારણી, ભવનાડ જુગદીશ ની નાર સીતા, પૂજતા અંબિકા એ જ રણચંડિકા, અત જનક જાયા તનો રૂપ લીધું, જગતની માત ને લ્યાવીને તાનાથ તે, અરે રે વિશ્વના તાત થી વેર કીધું. નાથ લંકેશ વિચાર જો લેશમન રામ અવધીશ છે જગત પિતા, આ માત છે તારણી એ જ ઉગારણી, જાણી જુગદીશ ની નારી સીતા, પૂજતા અંબિકા જો રૂપ દેવા, પૂજતા અંબિકા એ જ રણચંડિકા, આ તો જનક જાયા તણું રૂપ લીધું, આ જગત ની માત ને લ્યાવીને નાથ તે તો વિશ્વના તાપ થી વેર કીધું. હવે હું તને બચાવી શકું નહીં, એ તો તેરી મોત કી નિશાની है, એ તેરી મોત કી નિશાની. શબ્દ સાંભળી અને રાવણ ખડખડાટ દાંત માંજો કાઢવા. રાવણે કેવા દાંત કાઢ્યા તો અરવિંદભાઈ રામાયણ સિરિયલમાં ટીવીમાં ઘણું બતાવ્યું. ખાડ 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 બન્યો દાંત કાઢવા. મહારાણી પરિવાર કહેતા તમે શું બોલ્યા કે મહારાજ સીતાનું હરણ કર્યું એ તેરી મોત કી નિશાની है, અને ફરીવાર દાંત કાઢ્યા. ફરીવાર કેમ રહ્યું મહારાણી મંદોદરી પાસે? ફરીવાર દાંત કાઢ્યા. ત્રીજી વાર કીધું તારે રાવણે એટલું જ બોલ્યો છે કે મહારાણી જગત મને ન સમજે એની મને જરાય પરવા નથી, પણ મારું અડધું અંગ થઈને મંદોદરી તું મને ન સમજી શકી. મહારાણી જો તમે એમ કહેતા હો કે તેરી મોત કી નિશાની है, તો મહારાણી તમે ભૂલો છો, એ તો મેરી મુક્તિ કી નિશાની है, આ તો મારી મુક્તિની નિશાની છે. અને મહારાણી હું એને ખંભે બેહાડી લેવો છું. ખંભે તો ત્રણેય વ્યક્તિને જ બેહાડાય, કા દીકરીને ખંભે બેહાડાય, કા પોતાની બેનને ખંભે બેહાડાય, અને કા પોતાની માને ખંભે બેહાડાય, ચોથી વ્યક્તિને ખંભે નો બેહાડાય. મહારાણી રાવણ દાંત કાઢીને ઝાંખો પડ્યો છે. મહારાણી નજીક આવતા એક કાનમાં વાત કરી, અને મહારાણી મંદોદરી નજીક આવી તે કાનમાં વાત કરી, મહારાણી હું તો શિવનો પરમ ઉપાસક છું, મુક્તિ તો મારી મુઠ્ઠીમાં આવી ગઈ, મારે મુક્તિ નથી જોતી, મારે મારા આખા કુળને તારવું છે, એટલે હું મારી માને લઈ આવ્યો છું. અને મારી માને લઈ આવું નહીં તો મારો બાપ અહીંથી ધક્કો ન ખાય એટલા ખાતર હું મારી માને લઈ આવ્યો છું. એ તો મેરી મુક્તિ કી નિશાની है. અને એટલે તુલસીદાસજી રામાયણમાં લખ્યું છે
કપાય તો મને યાદ નથી. સીતાજીને સામે કાકલુદી કરીને રાવણ બોલ્યો છે કે એકવાર તો મારા હામું જો, મારા હામું જો. તારી દ્રષ્ટિ પડી જાય ને તોય મારા બાપને ધક્કો નહીં ખાવો પડે. તું જ કલ્યાણ કરી નાખીશ મારું, પણ એકવાર મારા હામું તો જો. કઈ પરિસ્થિતિમાં હરણ થયું છે એની વાતો તો ઘણી લાંબી છે, પણ એ તો મેરી મુક્તિ કી નિશાન. અને એ જે લંકા ના રણ મેદાનમાં જે ચડ્યો, રામે એમ કીધું, લક્ષ્મણ રાવણની પરિસ્થિતિ શું છે જોયા હો તો તમે? જોયા પ્રભુ, થોડો થોડો જીવ છે. લક્ષ્મણ એક કામ કરો, રાજનીતિ જાણવી છે કઈ? હા પ્રભુ જાણવી છે. જાઓ રાવણ ની પાસેથી રાજનીતિ તો શીખ્યા, થોડોક જીવ હોય તો. અને લક્ષ્મણ ગયા જઈ અને બેઠા અને પાછા તરત જ આવ્યા. એટલે રામે એટલું પૂછ્યું, લક્ષ્મણ કેમ અહીં આવ્યા? કે રાવણ કઈ બોલતો નથી. નહીં, ક્યાં બેઠા હતા? તો માથા પાસે, તો કે એના પગ પાસે જઈને